દિવાળીના તહેવારોમાં કષ્ટભંજન દેવ સારંગપુરના દર્શને જવાનું વિચારતા હોય તો ચેતી જજો, કારણ કે ધર્મશાળાનું ઓનલાઈન બુકિંગ કરવામાં ક્યાંક બુકિંગના રૂપિયા ખોવાનો વારો ન આવે, કારણ કે સારંગપુર ટ્રસ્ટના નામની વેબસાઇટ ધર્મશાળાનું બુકિંગ કરાવવાને નામે ભક્તોને છેતરી રહી હોવાનું નવસારી સાયબર ક્રાઇમની તપાસમાં ખુલ્યું છે। જોકે સારંગપુર મંદિર દ્વારા ધર્મશાળાનું ઓનલાઈન બુકિંગ થતું જ નથી। નવસારી સાયબર ક્રાઇમ પોલીસે આવી એક વેબસાઇટ શોધી છે। આ વેબસાઇટ પ્રસિદ્ધ સારંગપુર કષ્ટભંજન દેવના સારંગપુર ટ્રસ્ટના નામથી ઇન્ટરનેટ પર છે, જેમાં ધર્મશાળા માટે ઓનલાઈન બુકિંગ થાય છે, પરંતુ આ વેબસાઇટ ઓપન કરતા તેમાં હોટલ જેવા રૂમના ફોટો આવે છે અને તેની સામે બુકિંગનું બટન છે, જેના ઉપર કોમ્પ્યુટર કે લેપટોપથી ક્લિક કરતા બુકિંગ થતું નથી, પરંતુ મોબાઈલ ફોનમાં સાઇટ ઓપન કરી બુકિંગ બટન પર ક્લિક કરતાની સાથે એક મોબાઈલ નંબર આવી જાય છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં એક ગણદેવીના રહેવાસી છે, જેમના ફોનની અંદર RTO ચલણ.apk એપ્લિકેશન આવેલી અને જે ઇન્સ્ટોલ થતા બાદ એમના ખાતામાંથી 50,000 કરીને 3 ટ્રાન્ઝેક્શન થયા અને ટોટલ 1.5 લાખ રૂપિયા ઉપડી ગયેલા। તો આની તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે એક એકાઉન્ટ અહીંનું વાપીનું છે, તો એની અમે ત્યાં ટીમ મોકલી અને જે એકાઉન્ટ હોલ્ડર છે એની ધરપકડ કરેલી।